હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું કે તમે તમારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશો, બરાબર? એના માટે આજ નાનકડો વિડીયો છે. એમાં આપણે ધોરણ 10 પ્રકરણ 2 જેનું નામ છે બહુપદી, બરાબર? એમાં પ્રશ્ન નંબર 1 કોનો સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 5 વિશે આજે આપણે ભણવાના છીએ. અને સાવ સરળ છે મિત્રો, કઈ અઘરું છે નહીં, ખાલી એકવાર સમજો, જરૂરથી આવડી જશે, મારી ગેરંટી છે, બરાબર? સાવ સિમ્પલ દાખલાઓ છે, બરાબર? એટલે તમે એને સ્કીપ કરવાનું ભૂલશો, સ્કીપ કરશો નહીં, બરાબર? ઓકે, ચલો. હવે દાખલા નંબર 5 છે, એની રકમ જો મેં અહીંયા બાજુમાં લખેલી છે અને એમાં આવતા સૂત્રો પણ છે, બરાબર? ઓકે. હવે એમાં તો કે રકમ એવી છે કે ટી નો વર્ગ માઇનસ રૂટ 15. રૂટ 15 છે નહીં, ખાલી 15 છે. ઓકે, તો આપણે અહીંયા લખી દઈએ 15. આ આપણી સરસ મજાની રકમ છે મિત્રો, બરાબર? હવે તમને એમ થતું હશે કે અત્યારે તો શું આપણે 3 પદ હોય તો આપણે અવયવ પાડી શકીએ છીએ, પણ મારે આ 2 પદનું શું કરવું, બરાબર? તો આ 2 પદ વિશે આપણે કઈ રીતે કરીશું? ટી નો વર્ગ છે માઇનસ 15 છે, બરાબર? તો એ જ્યારે 2 પદ હોય ને મિત્રો, ત્યારે તમારે શું વિચારવાનું ખબર? આના માટે એક નિત્યસમ હતું, તમને યાદ હોય તો જો એક આવું નિત્યસમ હતું, a માઇનસ બી, a પ્લસ બી, તો આને આવું થતું a નો વર્ગ માઇનસ બી નો વર્ગ, બરાબર? ચલો, તો આ આપણી પાસે છે, મારે આ બંને વસ્તુ જોઈતી છે, બરાબર? તો ચાલો શું કરીએ હવે આપણે? તો કે આ ટી વર્ગ છે એના તો હું 2 ભાગ પાડી શકું, કેવા? આ રીતે ટી ગુણ્યા ટી. પણ આ 15 ના હું 2 ભાગ પાડી શકું તો કે હા, કઈ રીતે? તો કે રૂટ 15 ગુણ્યા રૂટ 15. જોવું જોઈએ, રૂટ 15 ગુણ્યા રૂટ 15 15 આવી જાય કે નહીં? તો કે હા. તો એ તો સાવ સરળ થઈ ગયું. જોવું જોઈએ આ નિત્યસમ પ્રમાણે જ આવડી ગયું કે નહીં? તો કે હા. તો ચલો, આ કોની જેવો દાખલો છે ખબર? આપણે ઉદાહરણ નંબર ભણ્યા 3. એવા દાખલો શું હતો? x નો વર્ગ માઇનસ 3 હતો ને, સેમ એની જેવો જ આ દાખલો છે. જો ચલો કરીએ આપણે કે તેથી ટી પ્લસ રૂટ 15, અથવા 1 મિનિટ કમો, અથવા આમ લખો. ચલો પહેલા એક સ્ટેપ વધારી દો. ઓકે, ટી નો વર્ગ માઇનસ રૂટ 15 નો વર્ગ. ચલો 2 કૌંસ બનાવો, ટી માઇનસ રૂટ 15 અને ટી પ્લસ રૂટ 15. ચલો થઈ ગયું. હવે શું કરીએ છીએ આપણે? એને 0 સાથે સરખાવી દઈએ છીએ. તો 0 સાથે સરખાવો, ટી માઇનસ રૂટ 15 બરાબર 0 અને ટી પ્લસ રૂટ 15 બરાબર 0. તો ટી બરાબર માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ રૂટ 15 અને પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ રૂટ 15, બરાબર? ચલો ઓકે, થઈ ગયું. હવે જો 2 શૂન્યો મળી ગયા તો આપણે એમ લખી શકીએ ને કે આપેલ દ્વિઘાત બહુપદી ના શૂન્યો પ્લસ રૂટ 15 અને માઇનસ રૂટ 15 મળે છે, બરાબર? ચલો, આટલું થઈ ગયું કમ્પ્લીટ. હવે તો કે હવે આપણને 2 જે શૂન્યો મળ્યા છે એનો આપણે કરવાનો છે સરવાળો. તેનું સૂત્ર શું છે? શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. તો ચલો લખી દઈએ, રૂટ 15 પ્લસ માઇનસ રૂટ 15, બરાબર? ચલો, રૂટ 15 માંથી રૂટ 15 જાય, શું વધે? એની પહેલા અહીંયા નક્કી કરો. એ બરાબર શું છે? 1. બી બરાબર કઈ નથી એટલે 0 ને સી બરાબર આવશે માઇનસ 15. તો જો 15 માંથી રૂટ 15 જાય 0, છેદમાં કઈ નથી, શું આવી જાય? 1. બી બરાબર 0 આવી ગયો, હા. એ બરાબર 1 આવી ગયું, તો કે હા, તો આપણો દાખલો સાચો. હવે 0 જે છે શું છે? માઇનસ ટી નો સહગુણક થાય ને, જે પદ આપણને અહીંયા આપ્યું નથી. અને છેદમાં 1 જે છે કોનો સહગુણક છે? ટી વર્ગનો સહગુણક છે. કોનો સહગુણક છે? ટી વર્ગનો.
તો આપણે એને સાધીને આ સૂત્ર લખવાનું હોય છે અહીંયા જે કિંમત હોય છે એની પ્રમાણે, બરાબર. ચલો એની પછી શૂન્યનો ગુણાકાર કરીએ તો √15 ગુણ્યા -√15. હવે તમને ખબર છે કે √15 ગુણ્યા √15 કેટલો જવાબ આવે છે મિત્રો? તો કે 15. માઇનસ છે તો માઇનસ, છેદમાં કઈ નથી લખીએ 1. સી બરાબર -15 આવી ગયા તો કે ડન. હા, એ બરાબર 1 આવી ગયા. હવે ખરેખર આ 15 શું છે? તો કે અચળ પદ છે અને 1 જે છે 1 જે છે શું છે? ટી વર્ગનો સહગુણક છે. એટલે આપણે લખી દઈએ અહીંયા ટી વર્ગ, બરાબર. તો આ દાખલો સરસ મજાનો છે અને સરળ છે જે અહીં પૂર્ણ થાય છે મિત્રો. ઓકે, ચલો. તમને જો મિત્રો આ દાખલામાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો, અથવા ધોરણ 10 ના પુસ્તકમાં કોઈ પણ પ્રકરણમાં કાંઈ પણ દાખલો એવો હોય જે તમને ન સમજાતો હોય મિત્રો, તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જરૂરથી હું તમને જણાવીશ કે જો તમે બેઝિક ગણી રાખ્યું હોય, બરાબર, તો તમને કયા કયા સ્વાધ્યાયના કયા કયા દાખલાઓ કરવા જરૂરી છે, બરાબર. ઓકે, તો આજે આપણે આ દાખલો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આજે આપણે વિડીયો પણ પૂર્ણ કરીએ છીએ મિત્રો. તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.